જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રેખા રાદડિયાના સ્નેહ ભેરા નમસ્કાર. કેમ છો મિત્રો? જો આજે પણ આપણે સહી લીલિયા અને આપણે આવી ગયા છીએ અગાસી ઉપર સૂરજ દાદાના દર્શન કરવા. ઓલા કૂતરા જો રાત્રે રખોપું કરે ને અત્યારે હુવે જો ત્રણેય અમારા શેરીના કૂતરા છે જોડ્યું. કૂતરાને ખાલી એક રોટલી ખવડાવીએ ને તોય આખું જો 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 કોક આવ્યું એટલે જો અજાણ્યું નીકળે ને એટલે તરત પહોંચવા મળે. જો નાઈટમાં દખો થઈ ગયો. બીજી શેરીને કૂતરા હારે ભહેસો મજા આવી ગઈ. તમે જોયું એનામાં કેટલી એકતા છે. ત્રણેય અલગ અલગ જગ્યાએ હતા પણ બાજુની શેરીમાંથી કૂતરું આવ્યું ને તો ત્રણેય ભેગા થઈ ગયા. બોલો હવે સમાધાન થાય? વાતું કરે છે. હા લે એ કે ભાગો, એની વાહે બીજું હોત ને છે. આમ જો દખો થઈ ગયો. જો આને નાઈટમાં દખો થઈ ગયો. હાલો આપણે જોઈએ કોણ જીતે છે. આ ટીમ વાળા જીતે છે કે આ ટીમ વાળા? ત્રણ આ બાજુ છે ને ત્રણ આ બાજુ છે. વહી ગયા ઓલા બધા હતા પઠ્ઠા જેવા, પણ આ ત્રણ હતા ખહુરિયા, પણ તોય પોગી ગયા. હો મને મજા આવી જોવાની. તો ચાલો જઈએ હવે નીચે. માતાશ્રી શું કરે છે અને પિતાશ્રી શું કરે છે એ પણ તમને બતાવી દઉં. જો મારા માતુશ્રી ખામણા કરે છે. ઓલા પાંદડા હળગાવ્યા હતા ને એની રાખ બધી જોઈ એને ખામણામાં નાખી. બોલો આ હું ખાતર થાય બા? હે એવું હોય? એવું હોય હે? એવું આંબામાં વતન નાખી દીધી એમ ને. આવું કરે છે મારા માતુશ્રી કામ. અમારે જાય કેવો મસ્ત ઓટો છે. જો કપડાં ધોવાની એવી મજા આવે ને. ફ્લેટમાં જરી કેવા બાથરૂમમાં મજા ન આવે, પણ અમારે અહીંયા આવીએ ને તો અહીંયા છે ને મજા આવી જાય. પાણી આવતું હોય અત્યારમાં. જો અમારે આ પાણી છે ને 10 વાગ્યા સુધી આવશે અહીંયા. અત્યારે ધીમું પડી ગયું, બધાને ઘરે શરૂ થઈ ગયું હોય એટલે આગળ હું કપડાં ધોતી હતી ને તો ફાસ આવતું હતું. મજા આવે આમ. જો પિતાશ્રી જો સિંગ લઈને બેસી ગયા. થોડીક સિંગ બાકી હતી ફોલવાની, એટલે તમને ઘઉં સાફ કરાવ્યા તો પછી સિંગે સાફ ફોલાવા લાગે ને. એ બધું કામ કરાવવા લાગે. કાન નિત્યમ કા બાપુજી? નાઈ ધોઈને બેસી ગયા ભાઈ. જો સિંગ ફોલાવા. ભાઈ મોઢામાં ન નાખે એટલું ધ્યાન રાખજો ખાલી. હો પછી પેટમાં દુખે એ હરખું સાવી ન કે ને એટલે છે. નિત્યમ મમમ ખાવું છે? કેમાં ખવાય મમમ? હે એ દીકુ? જો અમારા સાહેબ સામે બે ગયા ધડકી પાથ. નિત્યમ ભાઈ ક્યાં બેઠા? જો એ પકડી રાખજે, પડતો નહીં. હો હા મમમ ખાવું છે ને? કેમાં ખાવું છે મમમ?
મમ્મમ હાલો હું મમ્મમ બનાવું છે ને તું બેઠો રહેજે હો ને હા એટલે બાને બોલાવું તાર ધ્યાન રાખે બા હાલો તો આનું ધ્યાન રાખો 2 મિનિટ બા આ બાજુમાં ઊભા રહી જાવ ખાલી પડે નહીં હો ને ઓલી ખુરશી લઈ લો અને બેસી જાવ ખુરશીની બાજુમાં હાલો આપણે બધા હારે હારે હો જો હું તારા માટે નાસ્તો બનાવું લે હાલો હવે વાતું કરતા કરતા અમે બનાવી નાખીએ નાસ્તો હા નવા ઘઉંની ભાખરી બનાવી એલા હા જો લાપસી બનાવી તોય પેલા ભાણિયાભાઈ ખાધી રોટલી બનાવી તોય પેલી રોટલી ભાણિયાભાઈ ખાધી અને હવે ભાખરી પણ ભાણિયાભાઈ ખાય છે નહીં મજા આવે પણ એને ભાખરી ખાવામાં એમ પરાણે નો ખવડાવો બાપ સાદું જ નથી પીતો એ ખાલી દૂધ પીવે ઓલો મોરડીમાં ગામતરું કરવું હોય ને તો પાણી છે ને આજે લઈ જાવ એ જાવડા હું કે મહેમાન કે મોરડીના મહેમાન અહુયો આવીશમાં ધરાઈને ખાજે ધાન પર પાણી સાપવું માગીશમાં હું ખારું દોધવા જેવું ધાન ખાધું હોય માથે પાણી પીવે તેને ખબર આખો બગડી ગયો એવું મોરડીમાં હતું મોરડી કેરાળું અમૃતવેલના પાણી મોઢા ન કરતા ખારા હજી જીરાનું પાણી ખારું છે ને આપણા ગામના કોઈ પણ પૂછવું મારી એવડા હોય ને કે રાકેશથી પાણી ન્યા જાતું કેરાલામાં ધારમાં મોરડીમાં આપણા ગામનું પાણી જાતું મઠને કોવેથી મીઠું પાણી આવડો સમય બાપા હેઠું ઉતરવું ઉતરી જા એને હેઠું ઉતરવું છે લે જો એલા નહીં ભટકાય નહીં કે બાપુજી દાદાએ વાત કરી આ વડીલો ઘરમાં હોય ને તો જૂની જૂની વાતો આપણને જાણવા મળે કે આજુબાજુના ગામડામાં બધે ખારું દૂધવા જેવું પાણી હતું એટલે એમ કહેતા મહેમાન ખાજો પેટ ભરીને ધાન ખાજો પણ પાણી નહીં માગતા એમ કારણ કે એટલું ખારું દૂધવા જેવું કે બધા ગામમાં પાણી હતું હજી જીરામાં બાપુજી ખારું પાણી નથી જીરામાં ફિનિશ ફે એમ કે ફિનિશ થઈ ગયું ડોકની ગરદર તૂટી છે લાલા દાદા જેવડો થાય હે ફિનિશ નિત્યમ જરૂર ટૂંકા કર નિત્યમ કેતા ફિનિશ લ્યો ફિનિશ જા દાદા ટાટા જાય જા તને લઈ જાય જા બસ આવું પૂરું થઈ ગયું એમાં એલા હા ફિનિશ બોલો ફિનિશ ફિનિશ એમ કે ફે હાલો મિત્રો ગરમ ગરમ ગાંઠિયા ખાવા અમે અહીં લીલી આવ્યા ને એટલે અમારા દામ બાપાના ગાંઠિયા તો અમારે ખાવા જ પડે કારણ કે આવા ગાંઠિયા તો અમરેલીમાં ક્યાંય મળતા જ નથી અને કઢીનો ટેસ્ટ પણ અમરેલીમાં આવો ક્યાંય મળતો નથી તો ગરમ ગરમ ગાંઠિયા કેવા છે બાપુજી ગાંઠિયા હરા કે તો મોજે દરિયા ભાણિયાભાઈ હોતો ને ઉપાડે એલા હે ના મિત્રો તમને ખબર છે આ છે નિલેશભાઈ વોરા અને એમણે પણ હમણાં નવી યુટ્યુબમાં ચેનલ બનાવી છે તો તમે આ ભાઈની યુટ્યુબ ચેનલ જોજો અને સારી લાગે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરજો કારણ કે એ ભાઈ છે ને ખૂબ સેવાભાવી છે અને ખૂબ મહેનત કરે છે આખો દિવસ કામમાં પોતે નોકરી કરે છે અને સેવાકીય મારી જેવો સ્વભાવ છે તો એમને પણ સપોર્ટ કરજો કેમ નિલેશભાઈ અને નિલેશભાઈ કોઈને કહેતા નથી કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો એમ પણ હું કહું છું કે તમે નિલેશભાઈ ઓરાની ચેનલ જોજો આપણી ચેનલનું નામ શું છે નિલેશ લીલિયા હું એટલે તમને જોવાનું કહું છું કે અમારા લીલિયામાં કંઈ પણ કાર્યક્રમ હોય ને તો એ નિલેશભાઈની ચેનલમાં આવી જાય કારણ કે અમે રહી છીએ અમરેલી એટલે તમે નિલેશભાઈની ચેનલ જોજો અને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ બેટા
અને આ છે ને ઈ મારી ફ્રેન્ડનો બાબલો છે જો આ નાનો એવો છો આ છે મેનાબેનનો બાબલો મેના મારી ફ્રેન્ડ છે અને એટલો શરમાળ છોકરો છે ને જો જો તમે આપણે આજે વિડીયો લેવાનો જ છે જો હવે ઈ છે ને ઊભો નહીં રહે આમ જો આમ જો મારી ફ્રેન્ડ નો બાબલો છે ને એટલે વધારે હું એને લેવા કરું છું યુટ્યુબમાં અને અમે બધા એને પ્રેમથી બાલો કેવી છે બાલા વિડીયોમાં આવવા તો શરમાવાનું નહીં. હું અહીંયા રોડે નીકળી હતી ને તો આ વૃક્ષો જોઈને અને એને મને મળવાનું મન થઈ ગયું કારણ કે આ વૃક્ષો છે તે 20 વર્ષ પહેલા મારા વાવેલા છે. આ ઉમરાનું સરસ ઝાડ છે તમે જોઈ શકો છો અને સરસ એને ઉમરાને ફળ પણ આવ્યા છે અને આ છે વડલાનું ઝાડ એમાં પણ સરસ પેપા આવી ગયા જો તમે જો લાલ કલરના પેપા સરસ દેખાય છે અને આ છે ગુલમોર. તો અંદાજે 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષ પહેલા હું અહીંયા રહેતી હતી અને આ મારું મકાન હતું. મકાન અમે અત્યારે વેચી નાખ્યું છે અને આ વૃક્ષો જોઈ અને ઘણો આનંદ થયો કારણ કે આવા વૃક્ષો વાવવા જોઈએ જેથી આ વૃક્ષોનું આયુષ્ય લાંબુ હોય અને એને અઢળક પેપા આવે છે જેથી કરી અનેક પશુઓના અનેક પક્ષીઓના પેટ ભરાય છે. અમારી સિંગ ફોલાઈ ગઈ અને જો આ દરવાજો ખોલીએ ને એટલે અહીંયા જ ગાય આવે છે. નિત્યમ ખવડાવે છે ગાયને સિંગ લે એટલે ફોફા અહીંયા નાખી દીધા છે ગાય ખાય છે અને ટેટી ને તરબૂચ ને એવું ખાધું હતું તો એ બધું અહીંયા નાખ્યું એટલે ગાયને એક નિરણ થઈ જાય ઓલા ગાયને એક ખોરાક થઈ જાય. જમણવાર થઈ ગયું ગાયને. હવે આગળ ગાયને પાણી પાઈ દેવું કે સરસ સાંડલો કર્યો છો જે ગાય માતા જ્યાં ગામડે રહીએ એટલે અમને જો રોજ ગાય માતાની સેવા કરવાનો થોડોક મોકો મળે. લે ભાઈ નાક એનું નાક છે બટા આમાં નાખે છે પણ દેખો એનું નાક છે બટા નાકમાં એનું મોઢું જો અહીંયા છે દેખો જો અહીંયા એ આ લે જો ખાઈ ગઈ ને. આમ જોઈ લે મારા બાપુજી આમ જો ભાઈ ભાઈ આમ જો હે શીખું ખાવ છો હા લે લે અત્યારે આમાંથી ઉતાર્યા મીઠાશ કેવી પણ એમાં પછી આપણે માર્કેટમાંથી વસ્તુ લાવીને મીઠી ન લાગે ને ઝાડવે તોડીને આપણે ખાઈએ કેવું મીઠું લાગે એવું ન હોય. આપણે છે ને તોડીને તરત ખાઈએ ને એટલે એનો સ્વાદ સારો હોય ને પછી છે ને પડ્યું રહે ને એટલે અલગ થઈ જાય. હરગવાની કઢી કેવી આપણે કાલે ઝાડવે તોડીને કરી મીઠી થઈ હતી આમ જઈ લે એ તડકો નથી લાગતો બાપુજીને હું સાયો તોય તડકો લાગે અંદર વહી આવો હાલો ત્યાં બેઠા બેઠા હે ગામડે રહેવાની એ તો મજા છે કા બાપુજી હે શું કે તાજું ખાવા મળે એમ ને. અમારી ઘરે છે ને ગાય કૂતરા ઘોડી બધા આવ્યા કરે ને બધાને થોડો થોડો સારો મળ્યા કરે. જુઓ જો કેવી સરસ છે ઘોડી આમ જતો તિલક વાળી એનું મોઢું દેખાતું નથી આ બાજુ ફરે તો જો કેટલું મસ્ત છે જો ઘોડી છે ને તિલક વાળી બાપુજી આમ જતો તિલક વાળી ઘોડી હે ભણિયા ભાઈ ને રમાડે છે દાદા. બસ ઘરમાં ને ઘરમાં અમારો આવો દિવસ રહે છે. આપણે બનાવી નાખી ભાણિયાભાઈ માટે રાબ. રોજ એકવાર ભાણિયાભાઈને રાબ ખવડાવું. જો હું ને અમારા ભાણિયાભાઈ આજે નીકળ્યા છે બહાર અહીંયા જઈએ છીએ પાડોશીની ઘરે. જો આ શું છે કુકુ જો અમારા શેરીના આ ત્રણેય દોસ્તાર જો મિત્રો હું આવી ગઈ છું મારી ફ્રેન્ડની ઘરે. ત્યાં જો એના આંગણામાં સરસ મજાની અહીંયા ગાય છે અને જો લે 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 રમાડ રમાડ નિત્યમ એને રમાડ વાલી વાલી કરો. જો આ વાસળી છે ભાણિયાભાઈની પાસે ગયા ને એને જરીક માથું હલાવ્યું તો ભાણિયાભાઈ બી ગયા. જા
જો આ બાજુ મારી ફ્રેન્ડ ને ઈ દાળ વળે છે. જો આવું કઈક ગામડું હોય, જો અહીંયા તડકે બાજરો સુકાય છે, અહીંયા ઘંટલે તુવેરની દાળ થાય છે. જો અમારા ગામડામાં આવું હોય. આ બાજુ ટ્રેક્ટર છે, આ બાજુ તુવેરની દાળ થાય, આ બાજુ સણા, અને આ બાજુ ડોળ વીણાય છે. જો આ માડ જો અમે અહીંથી લઈશ ગાયનું ઘી, એટલે હું અહીં ઘી લેવા આવીશું. હાલો મારું ઘી જોખી દો ફટાફટ. આ જો એના ઘરના મરસા છે. આ ક્યાં મરસા કહેવાય કે હે રેવા? આ મરસાની અલગ અલગ નામ હોય, સમજ્યા? એટલે પૂછું છે કે આ રેવા મરસા છે. જો ને ના એની ઘરે જો ગાય છે, વાછડી છે નાની નાની. મને છે ને ગાય બહુ ગમે. હાલો આપણે જોઈ લઈએ, ગાય માતાના દર્શન કરી લઈએ. જય ગાય માતા, જય ગાય માતા. જો છે ને તિલક વાળી ગાય માતા, કપાળમાં સરસ તિલક છે. અને અહીંયા જો નાની નાની વાછડી જો એટલે હા છે ને મસ્તીની. જો અમે અહીંથી ગાયનું ઘી લઈએ છીએ. અને મિત્રો આને ઉકળો કહેવાય છે. આ ગાયનું જે સાણ ને એવું બધું હોય ને એ અહીંયા નાખે, એટલે આને છે ને ઉકળો કહેવાય. અને દેશી ખાતર પણ કહેવાય. આ પછી ખેતરમાં નાખવાનું હોય દેશી ખાતર. તો આપણે આવી ગયા ઘરે, એટલે સિંગના દાણા હમા કરે છે. અને દાદા અહીંયા કંઈક શું કરે છે? દાઢી કરે છે. સારું હાલો હવે હું ફટાફટ જમવાનું બનાવી નાખું. હું બનાવું? હે એલા રોજ કઢી? હે બાપુજી હરકભાઈ કઢી બનાવું રોજ? લે આય લે તો શાક ને કઢી બે બનાવવું પડશે હવે. પણ સિંગું છે થોડીક. હાલો સિંગું ઉતારી લઈએ ને આપણે બનાવી નાખીએ સરગવાની કઢી. કઢી વઘારવા આપણે લીમડો ક્યાંય લેવા નથી જવા પડે. એમ સરસ નેચરલ કૂણો માખણ જેવો લીમડો પણ અહીંયા છે. તો બનાવી નાખીએ મસ્ત મજાની કઢી. કા નિત્ય દાદાનો ફોન છે ખીજાસી, મૂકી દો. લાવ મને આપી દો. લાવ લાવ. અરે વાહ વેરી ગુડ. ડાયો છે હો. જો આપણે ઉતારી નાખ્યો સરગવો. જો એટલી શીંગું નાખવાની છે તોય ઘટશે કાબા. જેટલી નાખું રોજ રોજ ઓછી પડે. જેટલી નાખું એટલી ખવાઈ જાય. બોલો ટાટા. એને કેટલી મજા આવે સગાસી ઉપર. હું નીચે ઉતારીને આવીને તો ફટાફટ પાછો સડી ગયો. બોલો એને 1 સેકન્ડ વારે રેઢો નહીં મૂકતા હો બા. પછી લઈને વહી આવજો નીચે. વાંદરા નિહાણી કાલે આપણે ધાબે ગયા ને એમાં દાદા આગળ પડતા પડતા રહી ગયા. એમ કીધું ને એ દાદા અહીં રહી ગયા. એ તો ગાડલું હતું તે પડ્યા કેવા, તો એ ત્યાં ગાડલું પડ્યું હતું બસી ગયા. એ ઉપર જોવાઈ ગયા, પાછા પાછા હાલવા ગયા ને તો પડ્યા. ટાટા ટાટા. અમારા ભાણિયા ભાઈ છે ને અગાસી ઉપર બહુ ગમે, કારણ કે મસ્ત પવન આવતો હોય ઠંડો ઠંડો, મજા આવે ને. હાલ પકડવા આવું, હાલ પકડવા આવું. ભાગ હાલ હાલ, દોડ દોડ. આવું છું. એ પકડાઈ ગયો. મસ્ત મજાનો ઠંડો પવન આવી રહ્યો છે. અને મારું ભાણિયા ભાઈનું તો 1 સેકન્ડ વાર પણ નજર હટાવાય એવું છે નહીં. તમે જો. તો ચાલો વિડીયો કેવો લાગ્યો તે કહેજો. અને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો. અને સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને પણ શેર કરજો. સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો. આવજો. જય માતાજી.